સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા સુપ્રસિદ્ધ જલેબી હનુમાનદાદાના મંદિરે શનિ અને મંગળવારે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. વાલિયાથી લગભગ 20 કિલોમીટર દૂર આવેલ આ જલેબી હનુમાનનું મંદિર માંગરોળ પાસે આવેલું છે અને અહીં વિશેષતા એ છે કે હનુમાન દાદાને માત્ર જલેબી ચડાવવામાં આવે છે. તો ખાસ કરીને મંગળ અને શનિવારે અહીં વિશેષ ભીડ હોય છે. બાકી અઠવાડિયાના બધા વારે ભક્તો અહીં આવે છે. ઘણા ભાવિકો પગપાળા આવે છે. અહીં જલેબીનો પ્રસાદ ધરાવીને મનોકામના માંગવાની અને તે પૂરી થતાં દાદાને જલેબીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. અને એટલે અહીં સ્થિત હનુમાન દાદા જલેબી હનુમાનના નામથી ઓળખાય છે. એક માન્યતા અનુસાર માંગરોળમાં રહેતા હિરેનભાઈ પાઠકના પૂર્વજોના સ્વપ્નમાં હનુમાનજીએ પોતે અહીં વસવાટ કરતા હોવાનું કહ્યું હતું અને તેમના ખેતરમાં સ્વયંભૂ હનુમાનજીની મૂર્તિ પ્રગટ થઈ હતી. સાથે રત્નેશ્વર મહાદેવના 2 શિવલિંગ પણ પ્રગટ થયા હતા. 1990માં આ નદીના કિનારા આ જગ્યામાં કાચો રસ્તો બનાવી મંદિરની છત અને દિવાલો બનાવવાનું બાંધકામ શરૂ કરી મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. પરંતુ મંદિરની છત બનાવ્યા બાદ વારંવાર કુદરતી રીતે તૂટી જતી હતી. મંદિરની છત 2-3 વાર બનાવવાની કોશિશ કરવા છતાં બનાવી શકાઈ ન હતી, જેથી દાદાએ સંકેત આપ્યો હતો કે મંદિરની છત બનાવવામાં ન આવે. અત્રે ઉલ્લેખનીય છે કે શનિ શિંગણાપુર ખાતે આવેલ શનિદેવના મંદિરની સ્થાપના પણ ખુલ્લામાં જ કરવામાં આવી છે. તેમજ જલેબી હનુમાન દાદા મંદિરની છત વગર જ અહીં બિરાજમાન થયા છે. બોલો બજરંગબલી કી જય. आप देख रहे हैं नमो भारत न्यूज. फॉलो पेज, सब्सक्राइब चैनल.